નમસ્કાર મિત્રો, તો સ્વાગત છે તમારું બધાનું આપણા શેર પ્લેટફોર્મ ફોરેસ્ટ વોલેટ ચેનલના એક નવા વિડીયોમાં। તો આજના વિડીયોમાં વાત કરીશું કે વિદ્યા સહાયક ભરતી 2025 મહત્વપૂર્ણ અપડેટ આજે આવી છે। કહી શકાય કે એક બ્રેકિંગ ન્યૂઝ તમામ ઉમેદવારો માટે કે 7 થી 8 જિલ્લા પસંદગી પ્રક્રિયા છે તે હાલ સ્થગિત કરવામાં આવેલી છે અને ઓફિશિયલ માહિતી ભરતી બોર્ડ દ્વારા છે તે પરિપત્ર પણ આપી દેવામાં આવેલો છે અને જે પણ જગ્યા છે તે તેમાં વધારો થશે કે ઘટાડો થશે અને કોર્ટ દ્વારા એક છે તે કમ્યુનિટી બનાવવામાં આવશે અને જે પણ ઉમેદવારોએ કોર્ટમાં પિટિશન દાખલ કરેલી છે તેની જગ્યા ખાલી રાખી અને ભરતી પ્રક્રિયા છે તે ચાલુ રાખવામાં આવશે અને રાબેતા મુજબ જ્યારે નવી તારીખ આવશે ત્યાર પછી આ ભરતી છે તે આગળ લઈ જવામાં આવશે। તો આજે આપણે સંપૂર્ણ માહિતી મેળવશું કે વિદ્યા સહાયક ભરતી છે તે કયા કયા કારણોથી છે તે હાલ સ્થગિત કરવામાં આવેલી છે તેની માહિતી આપણે આજના વિડીયોમાં મેળવીશું। આપણી ચેનલ ફોરેસ્ટ વાલા યુટ્યુબ ચેનલ દ્વારા તમને આવી તમામ માહિતી છે એકદમ સચોટ રીતે મળી રહેશે। તો જો ચેનલ પર ન હોય તો ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરી લો। તો શરૂ કરીએ આજનો વિડીયો। તો સૌપ્રથમ વિદ્યા સહાયક ભરતી 2025ની આ ભરતી છે અને અત્યાર સુધીના મહત્વપૂર્ણ સમાચાર કહી શકાય એટલે કે 7 થી 8 જિલ્લા પસંદગી પ્રક્રિયા છે તે હાલ સ્થગિત કરવામાં આવેલી છે। માહિતી મળતા મુજબ તમે જોઈ શકો છો કે ધોરણ 6 થી 8 ભરતી જિલ્લા પસંદગી છે તે હાલ પૂરતી સ્થગિત કરેલી છે અને જિલ્લા પસંદગી પ્રક્રિયા હાલ માટે સ્થગિત છે એટલે કે જે પણ ઉમેદવારોને જિલ્લા પસંદગી આપી હતી તે તમામ માહિતી છે હાલ સ્થગિત કરવામાં આવેલી છે। જે 7 થી 8 ભરતી જિલ્લા પસંદગીની હતી ત્યાર પછી વાત કરીએ તો ઉપરોક્ત હાઈકોર્ટના આદેશને ધ્યાનમાં રાખીને 25/7/2025 થી 6/8/2000 દરમિયાન જે કોલ લેટર મળેલા ઉમેદવારો માટે જિલ્લા પસંદગી પ્રક્રિયા માટે અન્ય સૂચના ન આવે ત્યાં સુધી સ્થગિત રાખવામાં આવેલી છે। એટલે કે તમે જોઈ શકો છો કે તારીખ 25/7/2025 થી 6/8/2025 દરમિયાન જે ઉમેદવારોએ કોલ લેટર ડાઉનલોડ કર્યા હતા કે જિલ્લા પસંદગી માટેના તે તમામ માહિતી છે હાલ પૂરતી સ્થગિત કરવામાં આવેલી છે અને જ્યારે પણ નવી માહિતી આપવામાં આવશે ત્યારે ઓફિશિયલ વેબસાઇટ અથવા આપણી ચેનલ ઉપર તમને માહિતી મળી રહેશે। ત્યાર પછી વાત કરીએ કે યુવરાજસિંહ જાડેજા દ્વારા છે તે પણ કહી શકાય કે એક મહત્વપૂર્ણ અપડેટ આપવામાં આવેલી હતી કે વિદ્યાશાહી ટાટુની ગુજરાત ન્યાયાલયના આજના હિયરિંગ પ્રમાણે હું જે સમજ્યા એ પ્રમાણે એટલે કે યુવરાજસિંહ દ્વારા જે માહિતી આપવામાં આવેલી તે મુજબ સૌપ્રથમ વાત કરીએ તો કમ્યુનિટી બનાવવાનો નિર્ણય બોર્ડે કરેલો છે અને ત્યાર પછી કેટલાક પિટિશન છે જે એટલી જગ્યાઓ ખાલી રાખીને વેરીફાઈ કરવાનો આદેશ એટલે કે પ્રક્રિયા સ્થગિત ન રાખવી પડે એટલે કે આ ભરતી છે તે સ્થગિત ન રાખવી પડે તે માટે જે પિટિશન કોર્ટમાં થયેલી છે તે જગ્યા ખાલી રાખીને અને જે પણ ખાલી જગ્યા છે તે ભરતી પ્રક્રિયા છે તે આગળ આપવામાં આવે। આજે અટકેલી જિલ્લા પસંદગી થોડા સમય માટે પછી ફરી શરૂ કરી દેવામાં આવશે। કમ્યુનિટીનું ગઠન કરવામાં આવેલું છે જે તમામ પાસાઓ ઉપર અભ્યાસ કરશે અને રિપોર્ટ કોર્ટમાં રજૂ કરશે। કોર્ટના આદેશ મુજબ ગુજરાત યુનિવર્સિટીના ડિરેક્ટર, ડિરેક્ટર અને એક પ્રોફેસર સમાવેશ કરીને સમિતિની રચના કરવામાં આવશે। કમ્યુનિટીને 3 મહિનાનો સમય આપવામાં આવેલો છે। અટકેલી ભરતી પ્રક્રિયા છે તે ફરી રાબેતા મુજબ શરૂ કરવામાં આવશે। એટલે કે તમે જોઈ શકો છો કે કોર્ટમાં છે તે કોર્ટમાં અરજી કરવામાં આવશે અને કમ્યુનિટીની છે તે રચના કરવામાં આવશે અને કમ્યુનિટીની રચના છે તે રિટેક્ટર અને સહ-રિટેક્ટર અને પ્રોસેસરનો સમાવેશ એમ 3 પ્રોસેસર છે તેનો સમાવેશ કરવામાં આવશે અને કમ્યુનિટી છે તે બનાવવામાં આવશે। કમ્યુનિટીને 3 મહિનાનો સમય છે તે આપવામાં આવેલો છે અને આ જે ભરતી છે સ્થગિત થઈ છે તે રાબેતા મુજબ ફરી શરૂ કરવામાં આવશે। ત્યાર પછી તમે જોઈ શકો છો કે જે ઓફિશિયલ માહિતી મળતા મુજબ વિદ્યા સહાયક ભરતી ધોરણ 7 થી 8 ગુજરાતી માધ્યમ 2024ના ઉમેદવારો માટે અગત્યની સૂચના કહી શકાય કે વિદ્યા સહાયક ભરતી ધોરણ 7 થી 8 ગુજરાતી માધ્યમ વર્ષ 2024ના ઉમેદવારો જે પ્રથમ તબક્કાના જિલ્લા પસંદગી માટેના કોલ લેટર 23/7/2025 થી 6/8/2000 દરમિયાન સુધી છે તે તમામ ઉમેદવારો છે તે ડાઉનલોડ કરવાના હતા અને જિલ્લા પસંદગી માટે બોલાવવા ઉમેદવારોને જિલ્લા પસંદગી પ્રક્રિયા પણ પૂર્ણ થઈ ગયેલી છે। એટલે કે પ્રથમ તબક્કાની જિલ્લા પસંદગી છે તે હાલ છે તે પૂરી થઈ ગઈ છે અને ત્યાર પછી વાત કરીએ તો નામદાર ગુજરાત હાઈકોર્ટના જ્ઞાન સહાયક કે અન્ય નોકરીની સાથે નિયમિત અભ્યાસ કરી મેળવેલા લાયકાત ગુણવત્તા બાબતે દાખલ થયેલા જે સ્પેસને જે કોર્ટ દ્વારા જે સૂચના થયેલી છે જેમાં મળેલા આદેશના અનુસાર ઉપરોક્ત મુજબના ઉમેદવારોને સમિતિ સક્ષમ રૂબરૂ સુનાવણી કર્યા બાદ આગળની પ્રક્રિયા છે તે હાથ ધરવાની થઈ છે। એટલે કે તમે જોઈ શકો છો
કે આ જે ક્રમ આપવામાં આવેલા છે જે અનુસાર જે કોર્ટમાં છે તે રૂબરૂ સુનાવણી કર્યા બાદ છે તેની પ્રક્રિયા છે તે હાથ ધરવામાં આવશે અને 25/7/2025 થી 6/8/2025 દરમિયાન જે જિલ્લા પસંદગી માટેના કોલ લેટર આપવામાં આવેલા હતા ઉમેદવારોને અન્ય સૂચના ન મળે ત્યાં સુધી જિલ્લા પસંદગી પ્રક્રિયા સ્થગિત કરવામાં આવેલી છે, જેની તમામ ઉમેદવારોએ નોંધ લેવી તથા પુનઃ જિલ્લા પસંદગી પ્રક્રિયા શરૂ કરવા માટેની સૂચના સમિતિ વેબસાઇટ પર પ્રસારિત કરવામાં આવશે, જેની તમામ ઉમેદવારોએ છે તે માહિતી લેવી અને તમામ માહિતી છે તે ઓફિશિયલ વેબસાઇટ ઉપર મૂકવામાં આવશે. એટલે કે તમે જોઈ શકો છો કે જે પણ ઉમેદવારોને 25/7/2025 થી 6/8/2025 દરમિયાન જે કોલ લેટર આવ્યા હતા જિલ્લા પસંદગી માટેના તે હાલ તમામ પ્રોસેસ છે તે હાલ સ્થગિત કરવામાં આવેલી છે. અને તમે જોઈ શકો છો કે જે આ તમે રોલ નંબર જોઈ શકો છો તે છે તે ઉમેદવારોએ પિટિશન દાખલ કરેલી છે અને રૂબરૂ છે તે સુનાવણી ન થાય ત્યાં સુધી આ ભરતી પ્રક્રિયા છે તે સ્થગિત કરવામાં આવેલી છે, જેની તમામ ઉમેદવારોની નોંધ લેવી. આ માહિતી છે તે 24/7/2025 એટલે કે લેટેસ્ટ અપડેટ કહી શકાય. સ્થળ ગાંધીનગર. અને તેની તમામ માહિતી આપણે આગળ માહિતી મૂકતા જોઈ કે તમે જોઈ શકો છો કે સૌપ્રથમ કમ્યુનિટી બનાવવામાં આવશે અને જેટલા પિટિશન છે એટલી જગ્યાઓ ખાલી રાખી અને વેરીફાઈ કરવામાં આવશે. એટલે કે ભરતી છે તે સ્થગિત ન રાખવી પડે અને આ જે અટકેલી જિલ્લા પસંદગી છે તે થોડા સમયમાં ફરી શરૂ કરવામાં આવશે. કમિટીનું ગઠન કરવામાં આવેલું છે જેમાં તમામ પાસાઓ ઉપર અભ્યાસ કરશે અને ત્યાર પછી રિપોર્ટ કોર્ટમાં રજૂ કરશે અને કોર્ટના આદેશ મુજબ છે તે ગુજરાત યુનિવર્સિટી છે તે આગળ તમે જોઈ શકો છો રિટેક્ટર અને સહ રિટેક્ટર અને પ્રોસેસરનો સમાવેશ આમ કરીને કમ્યુનિટી છે તે બનાવવામાં આવશે. તો જો આજના વિદ્યા સહાયક ભરતીની માહિતી સારી લાગી હોય તો તમારા મિત્રોને શેર કરજો. તો મળીએ એક નવા ઉપયોગી વિડીયો સાથે. ત્યાં સુધી બને રહેજો. થેન્ક યુ ફોર વોચિંગ વિડીયો.